હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું પ્રસંગોમાં બનતું રસોઈની સ્પેશિયલ ટિપ્સ સાથે ગાજર મરચાંનું રાયતાવાળું અથાણું. આ અથાણું ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં બહુ જ બેસ્ટ બને છે. અને હા, આની રેસિપી એકદમ સિક્રેટ છે. રેસિપી વિડીયો પૂરેપૂરો જોઈ લેજો અને જો રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસિપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સૌપ્રથમ મેં અહીંયા 2 લાલ મરચાં અને 5 લીલા મરચાં લીધા છે અને આ રીતનું મોટું ગાજર લીધું છે. ગાજરને મેં છાલ કાઢીને લઈ લીધું છે અને મરચાંને ધોઈને લૂછીને લઈ લીધા છે. તો હવે આપણે એને કટ કરવાના છે. તો પહેલાં તો આપણે ગાજરને સરસ એવું આ રીતે 3 ભાગમાં મેં કાપી લીધું છે અને એના ફાડા કરી લેવાના છે અને મીડિયમ સાઇઝની ચીરો આપણે એને કરી લેવાની છે. આ અથાણું જે છે ને, તમારી ઘરે કોઈ અચાનક મહેમાન આવી જાય ને અને તમારે ફટાફટ બનાવવાનું હોય તો આ અથાણું તમે ફટાફટ બનાવી પણ શકો છો અને ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. તો આવી રીતે તમે જોઈ શકો છો ગાજરની બધી જ આવી રીતે મેં સ્લાઇસ કરી લીધી છે. તો હવે આપણે જેવી રીતે ગાજરને કટ કર્યા એવી રીતે લીલા મરચાંને પણ કટ કરી લઈશું. તો મરચાંના પહેલાં 4 ભાગ કરી લઈશું અને મીડિયમ સાઇઝમાં એને આવી રીતે 3 ભાગમાં કાપી લેવાના છે. આ મરચાંના અથાણાની રેસિપી મારા સાસુ એક પ્રસંગમાં ગયા હતા, ત્યાંથી શીખીને લાવ્યા અને વારંવાર એ આ રીતે જ મરચાંને આથે છે. અને આ અથાણું તમે ફ્રીજમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો અને એકદમ સરસ એવું રહે છે આ અથાણું ફ્રીજની અંદર 1 વીક સુધી. તો બહુ જ સરસ બને છે અને ફટાફટ બની પણ જાય છે. તો હવે આપણે લાલ મરચાંને પણ એવી જ રીતે કાપી લઈશું. લાલ મરચાં અત્યારે સિઝનમાં છે તો તમે આની ચટણીઓ પણ બનાવી શકો છો, બહુ જ ટેસ્ટી લાગે છે. તો અગાઉના વિડીયોમાં મેં આની ચટણીની રેસિપી પણ તમારી સાથે શેર કરી છે. એ પણ અમારી ઘરે અવારનવાર બનતી જ હોય છે, તો એ પણ બહુ જ સરસ બને છે. તો એ વિડીયો તમે જરૂરથી જોજો. તો હવે લાલ મરચાંને પણ આવી જ રીતે આપણે કટ કરી લઈશું. તો સૌપ્રથમ આપણે અહીંયા 1 ચમચી જેટલું હળદર પાવડર એડ કરીશું, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે આપણે રાયતું તૈયાર કરવા માટે 2 મોટી ચમચી જેટલું રાઈના ધાણા અને 1 મોટી ચમચી જેટલું મેથીના ધાણા, એટલે કે રાઈના કુરિયા અને મેથીના કુરિયા. તો આ સિમ્પલ માપ છે કે 2 મોટી ચમચી રાઈના કુરિયા યુઝ કરવાના છે અને 1 મોટી ચમચી મેથીના કુરિયા. એને અધકચરા આવી રીતે પીસી લેશું. એકદમ પાવડર નથી કરવાના, માત્ર પલ્સ મોડ પર અધકચરું જ એને પીસવાનું છે. બધી જ વસ્તુ એકસરખી મિક્સ થઈ જશે. તો આ મિશ્રણને આપણે મરચાં ઉપર એડ કરી દેવાનું છે. તો હવે આપણે એને ઇઝીલી હળવા હાથે મિક્સ કરી લઈશું. તો એકદમ સિમ્પલ એવી આ રેસિપી છે. માત્ર જે ઘરમાં રહેલી વસ્તુઓ છે, નહીં કોઈ તેલ કે નહીં લીંબુ, તો પણ આ ટેસ્ટ બહુ જ સરસ આપે છે આ મરચાં. અને હા, રસોઈયા જે છે અગાઉથી કોઈ પ્રિપેરેશન કરતા નથી હોતા. આવી રીતે ફટાફટ મરચાં કાપી ને એની ઉપર આ 3 વસ્તુ ઉમેરી દેવાની અને ફટાફટ અથાણું તૈયાર થઈ જાય છે. અને હા, 1-8 કલાક જેમ રહે એમ અથાણું વધારે સરસ બનતું હોય છે. અને હા, જેવું લાગે થોડું ડ્રાય છે તો આપણે હલકું એવું પાણી છાંટી દેવાનું અને બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની. તમે જોઈ શકો છો જે રાઈના અને મેથીના કુરિયા છે એ બધા ગાજર અને મરચાં સાથે એકદમ સરસ ચોંટી ગયા છે. તો તમે જોઈ શકો છો આટલી ઇન્સ્ટન્ટ અથાણું આ બની ગયું છે અને બહુ જ સરસ દેખાઈ રહ્યું છે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તો આ રીતના રાયતા મરચાં અને ગાજર આની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને આવી જ નવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.